મારો આપા એટલે તમારો દાડો ઈ મને કહેતો, ખરું ખોટું છે ને બેટા, જગત કહે હાચું, આપણે કહી નહીં. હું અત્યારે તો હું દર્શક મિત્રોને એટલું કહીશ કે જેમ ઉદય અને સલમાન એ લોકોએ એના જીવનમાં જેટલું દોસ્તી માયની છે ને એટલું જ એક બાપ તરીકે આપણે પણ ક્યાંક આપણા જીવનમાં કોઈ ઉદય સલમાન હશે, આપણે પણ ક્યાંક દોસ્તી નિભાવી હશે. એટલે એ જોવા માટે જેટલા બાપ છે ને, જેટલા છોકરાઓ ગેંગ બનાવીને પિક્ચર જોવા જાય છે ને, એવી રીતે જેટલા બાપ લોકો છે ને એ લોકો ગેંગ પોતાના મિત્રોને લઈને, ફેમિલીને લઈને, કારણ કે આ એક નવો કોન્સેપ્ટ છે, એક નવું યુથ, જે યંગસ્ટર્સ તમે જોશો કેટલા યંગ લોકો મસ્ત કામ લઈને આવ્યા છે, તો આપણે જરૂર ને જરૂર જોવું જોઈએ. દર્શક મિત્રોને તો એ જ કહીશ કે આ જેટલા બી બધા અહીંયા જોવા આવ્યા છે ને બહુ મજા પડી ગઈ છે. અને અમે પોતે બી જ્યારે કામ કરતા હતા આ ફિલ્મ પર ત્યારે અમને બનાવવામાં બી એટલી જ મજા આવી હતી, પરફોર્મ કરવામાં એટલી મજા આવી હતી, અને એ બધું દર્શકોને ગમી રહ્યું છે એ જાણીને બહુ આનંદ થઈ રહ્યો છે. એટલું કહેવા માગું છું કે આ સમંદર એક એવી વાર્તા છે, બે મિત્રોની વાર્તા છે, અને આપણો ગુજરાતનો 1600 કિલોમીટરનો જે દરિયાકાંઠો છે ત્યાં રહેતા, ગુજરાતના એક દરિયાકાંઠે રહેતા બે મિત્રોની વાત છે, અને ફ્રેન્ડશિપ પર આખી વાર્તા છે. અને દરિયા જેટલી ગાઢ એમની, દરિયાનું ઊંડાણ છે એટલી ગાઢ એમની મિત્રતા છે ઉદય અને સલમાનની. અને આ મિત્રતાને નિહાળવા માટે તમારે હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, તો પ્લીઝ તમારા મિત્રો જોડે જજો, કારણ કે કેમ આજે મારો ભાગ નહીં? જ્યાં સુધી ઉદયના રડારમાં સલમાન હે ને ત્યાં સુધી બીજા કોઈનો ભાગ નહીં. તમે બી પ્રાગને છેલ્લી વાર એમનો જે વોઇસ છે એ તમે એનિમલ ફિલ્મની અંદર સાંભળ્યો હશે, સારી દુનિયા જલા દેંગે, અને એના પછી કોઈ પણ બીજી ફિલ્મ નહીં, સીધી આપણી ગુજરાતી ફિલ્મની અંદર એક ફિલ્મમાં સમંદરમાં આપણું તું મારો દરિયો એ સોંગ તમને બી પ્રાગના અવાજે સાંભળવા મળશે.